આગળ થિયરમ જોઈએ. તો થિયરમ છે પ્રૂવ ધેટ vertex of SF is a basic feasible solution. vertex of SF is a basic feasible solution. તો આમાં એની પહેલાં બેઝિક ફેસિબલ ડેફિનેશન, બેઝિક સોલ્યુશનની ડેફિનેશન જોઈ લઈએ. તો ફોર અ સેટ એમ ઇક્વાલિટીઝ, એટલે સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટમાં કેટલા ઇક્વાલિટીઝ છે? એમ ઇક્વાલિટીઝ છે. એન અનનોન વેરિયેબલ્સ, અને એનામાં વેરિયેબલ છે x1 x2 એ કેવા છે? એન છે. વેર એન ઇઝ ગ્રેટર દેન એમ. બરાબર છે. તો ઓલવેઝ આપણે જાણીએ છીએ કે જેટલા ઇક્વેશન હોય એટલા ઇક્વેશનનું વધુ એટલા ઇક્વેશનનું સોલ્યુશન મળે. એનથી ને બાકીના બધા વેરિયેબલ્સનું સોલ્યુશન આપણે મળતું નથી, એવું આપણે જાણીએ છીએ. બરાબર. જેટલા ઇક્વેશન હોય એટલા વેરિયેબલ હોય તો આપણે એને સોલ્યુશન મેળવી શકીએ છીએ. તો આપણે ધારી લઈએ છીએ કે સેટ ઓફ એમ ઇક્વાલિટીઝ એન્ડ એન અનનોન્સ ઓફ વેરિયેબલ્સ હોય તો સોલ્યુશન ઓબ્ટેન્ડ બાય સેટિંગ n માઇનસ એન વેરિયેબલ્સ ઇક્વલ ટુ 0. તો બાકીના n માઇનસ એમ વેરિયેબલ્સ બરાબર શું થતા? હાલો તમે ઇક્વલ ટુ 0. એન પછી કરો સોલ્વિંગ ધ રિમેનિંગ એમ ઇક્વેશન, પછી એમ ઇક્વેશનને સોલ્વ કરો અને એમ અનનોન વેરિયેબલ્સ ઇઝ કોલ્ડ ધ બેઝિક સોલ્યુશન. જે એમ અનનોન વેરિયેબલ્સની વેલ્યુ મળે એને આપણે શું કહીએ છીએ? આપણે બેઝિક સોલ્યુશન કહીએ છીએ. બરાબર છે. એટલે કે આપણે જો એન વેરિયેબલ્સની વેલ્યુ ઇક્વાલિટીઝ કરતાં વધારે આપેલી હોય તો બાકીના વેરિયેબલની સોલ્યુશન કેટલું હોય છે? ઇક્વલ ટુ આપણે 0 લઈએ છીએ. આ કોન્સેપ્ટ આપણા થિયરમમાં ઉપયોગ કરવાનો છે, જેથી તમને આ ડેફિનેશન તમને પહેલાં કહી દીધી. તો આપણે લઈ લઈએ, ધારો કે લેટ કે xi, એટલે કે xi1 xi2 up to xn be a vertex of SF. એ શું છે? એનો vertex of SF છે. and xi belongs to SF, so xi is greater than equal to 0. we have to show that કે xi is a basic feasible solution. xi શું છે? એનું બેઝિક ફેસિબલ સોલ્યુશન છે. જ્યાં xi1 xi2 up to xn છે તો n વેરિયેબલ છે. કેટલા વેરિયેબલ છે? એમાં n વેરિયેબલ છે. તો એમાં જેટલા સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ છે એટલા જ વેરિયેબલની વેલ્યુ મળશે. બાકીના બધાની વેલ્યુ કેટલી હશે? 0 લઈશું. તો વી હેવ ટુ શો ધેટ કે એટલીસ્ટ n માઇનસ એમ એસઆઈ આર 0. એટલીસ્ટ n માઇનસ એમ એસઆઈ આર શું થવાનો છે? 0 થવાનો છે. બરાબર છે. આપણે ગઈકાલે પણ આપણે જે લીધો હતો એમાં અમુક એલિમેન્ટ પ્રેઝન્ટ લીધા હતા, બાકીના એલિમેન્ટ પાછળ શું લીધા હતા? આપણે એમાં 0 લીધા હતા. બરાબર છે. તો એ અહીંયા આગળ આપણે એનું સોલ્યુશન લઈએ તો ઓલવેઝ એમાં અમુક એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, બાકીના એલિમેન્ટ પાછળના કેટલા હોય? 0 હોય. લેટ કે આર ઓફ ધેમ બી એ નોન 0. ધારો કે આમાં આર શું છે? નોન 0 વેરિયેબલ છે. આમાં અમુક 0 હશે ને અમુક નોન 0 હશે. કારણ કે જેટલા કન્સ્ટેન્ટ હશે, જેટલા કન્સ્ટેન્ટ ઇક્વાલિટી હશે એટલા વેરિયેબલ 0 અથવા 0 કરતાં પ્રેઝન્ટ મોટા હશે. બાકીના બધા વેલ્યુ કેટલા હશે? 0 હશે. તો આપણે n વેરિયેબલ્સમાં ધારી છે, ધારો કે લેટ કે આર ઓફ ધેમ બી એ નોન 0 વેર આર કેવા હશે? લેસ ધેન ઇક્વલ ટુ n. હવે એમ શું હશે? ઇક્વાલિટીઝ હશે. તો આપણે લઈ લઈએ સિન્સ કે એમ ઇઝ લેસ ધેન n હશે. ઓકે. તો આઈધર આર ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ એમ હશે, કાં તો આર એના નોન 0 વેરિયેબલ છે એમ કરતાં ઓછા હશે, અથવા તો શું હશે? આર ઇઝ ગ્રેટર ધેન એમ. હવે જો આર ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ એમ હોય તો એક્ઝાઈ ઓબ્વિયસલી બેઝિક ફેસિબલ સોલ્યુશનનો થઈ જશે. કારણ કે જો આર એન કરતાં નોન 0 એમ ઇક્વાલિટીઝ હોય, એમ ઇક્વાલિટીઝ કરતાં ઓછા અથવા તો એમ જેટલા જ વેરિયેબલ નોન 0 હોય આપણી પાસે અને બાકીના બધા 0 હોય તો આ એક્ઝાઈ શું થઈ જશે? બેઝિક ફેસિબલ સોલ્યુશન થઈ જશે. પરંતુ આપણે એવું પ્રૂવ કરવું હવે, પરંતુ જો આર નોન 0 વેલ્યુ એ એમ કરતાં વધારે હોય, એટલે કે એમ ઇક્વાલિટીઝ કરતાં એના સોલ્યુશન જે છે આર એ વધારે હોય તો એમ ઇક્વાલિટીઝ કરતાં વધારે તો કોઈ દિવસ મળવાનું જ નથી. બરાબર છે. જો આ પોસિબલ હોય તો આપણે કંઈક કોન્ટ્રાડિક્શન બતાવીશું, એટલે કે આ પોસિબલ છે નહીં એવું આપણે પ્રૂફ કરી દઈએ. ઓકે. તો ઇફ આર ઇઝ ગ્રેટર દેન એમ ધેન વી હેવ એક્ઝાઈ શું આવશે? xi1 xi2 up to xm ને બાકીના 0 હશે. વેર જે 0 ક્યાં હશે? જે ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ આર સુધી, 1 2 3 અપ ટુ આર.
હવે એક્ઝાય આર સોલ્યુશન, એક્ઝાય તો શું છે? સોલ્યુશન છે ઓફ એસએફનું, બેઝિક ફિઝિબલ સોલ્યુશન છે. સોરી, એટલે કે એસએફ છે ને એસએફ તો શું છે? બેઝિક ફિઝિબલ સોલ્યુશનનો સેટ છે. તો એક્સ ઇક્વલ ટુ બી, વી હેવ તો આપણે પ્રથમ ઇક્વેશનનું સમાધાન કરશે તો કે ચાઈ 1 P1 ચાઈ 2 P2 ટુ ચાઈ m Pr ઇક્વલ ટુ શું મળશે? બી મળશે. એને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. એસ આર ઇઝ ગ્રેટર દેન એમ છે તો વેક્ટર્સ P1 P2 Pr આર નોટ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ, બધા લિનિયર ઇન્ડિપેન્ડન્ટ હશે નહીં. કેમ? કારણ કે એમ ઇક્વેશન છે અને આર એ એના કરતાં મોટા છે. ઇક્વેશન કરતાં વેરિયેબલ મોટા હોય માટે બધાની વેલ્યુ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ના જ હોય, બરાબર છે? કારણ કે કોઈ એના ઉપર ડિપેન્ડન્ટ હશે. સો ધેર એક્ઝિસ્ટ અ સ્કેલર આલ્ફા 1 આલ્ફા 2 તો આલ્ફા એ નોટ ઓલ 0 સચ ધેર આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી દઈએ આલ્ફા 1 P1 પ્લસ આલ્ફા 2 P2 પ્લસ આલ્ફા આર PR ઇક્વલ ટુ 0. તેને શું કર્યું? આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખ્યું. બધા કેવા છે? લિનિયર ઇન્ડિપેન્ડન્ટ નથી, એટલે કે બધા સ્કેલર પણ આપણે શું મળશે? અમુક 0 મળશે ને અમુક 0 નહીં મળે. હવે જે ઇક્વેશન મળે છે એને સી વડે મલ્ટિપલ કરી દઈએ, કોઈ કોન્સ્ટન્ટ સી વડે મલ્ટિપલ બાય સી ગ્રેટર દેન 0 તો શું મળશે આપણને? સી ઓફ આલ્ફા 1 P1 સી ઓફ આલ્ફા 2 P2 પ્લસ સી ઓફ આલ્ફા આર PR અને 0 ઇન્ટુ સી ઇક્વલ ટુ સી 0. આગળ શું કરીએ આપણે? તો ઇક્વેશન 1 પ્લસ 2 કરીએ. ઇક્વેશન 1 આપણે આગળ જોઈ ગયા. અહીંયા આગળ આપણે આપેલું છે ઇક્વેશન 1 શું છે? ચાઈ 1 P1 ચાઈ 2 P2 પ્લસ ચાઈ આર PR ઇક્વલ ટુ બી છે, બરાબર છે? તો ઇક્વેશન 1માંથી આપણે ઇક્વેશન 2 શું કરીએ? બાદ કરીએ તો P1 કોન્સ્ટન્ટ નીકળશે. શું વધશે? સરવાળો કરીએ તો ચાઈ 1 પ્લસ સી આલ્ફા 1 વધશે. ઇક્વેશન 1 માઇનસ 2 કરીએ તો ચાઈ 1 માઇનસ સી આલ્ફા 1 વધશે. P1 કોન્સ્ટન્ટ એ રીતે બધા સ્ટેપમાંથી થશે. ચાઈ 2 પ્લસ સી આલ્ફા 2 ઇન્ટુ P2 ચાઈ 2 માઇનસ સી આલ્ફા 2 કૌંસ બાર P2 પ્લસ અપ ટુ ચાઈ આર સી આલ્ફા આર ઇન્ટુ PR ઇક્વલ ટુ બી, બરાબર છે? હિયર ચાઈ જે કેવા છે? જેની વેલ્યુ 1 to r સુધી કેવા છે? ગ્રેટર દેન 0 છે. વી કેન ચૂઝ સી સો સ્મોલ. આપણે સીની વેલ્યુ કેવી પસંદ કરીએ? બહુ નાના માટે પસંદ કરીએ તો ચાઈ જે પ્લસ પી છે ઓલવેઝ કેવું થવાનું? ગ્રેટર દેન 0 થવાનું. પર છે ઇક્વલ ટુ 1 2 3 r. તો ઇક્વલ ટુ માટે તો આપણને સોલ્યુશન આ શું મળશે? આપણને એના એક સોલ્યુશન છે એક્સ ઇક્વલ ટુ બીના. તો આપણે x1 બે સમીકરણ મળ્યા. એક x1 બરાબર મળ્યું ચાઈ 1 પ્લસ સી આલ્ફા 1 ચાઈ 2 પ્લસ સી આલ્ફા 2 અપ ટુ ચાઈ આર સી આલ્ફા અમુક એલિમેન્ટ બાકીના શું છે? 0. એ જ રીતે ચાઈ 1 માઇનસ સી આલ્ફા 1 ચાઈ 2 માઇનસ સી આલ્ફા 2 આ બાકીના એલિમેન્ટ શું છે? 0. અને આ બંને શું થશે? x1 x2 આર ફેસિબલ સોલ્યુશન ઓફ ઇક્વેશન. એના શું થવાના? ફેસિબલ સોલ્યુશન થશે. તો હવે આપણી પાસે કેટલા ફેસિબલ સોલ્યુશન થયા? એક xi અને x1 x2. વી હેવ 3 ફેસિબલ સોલ્યુશન xi x1 અને x2. આપણે કેટલા મળ્યા? 2 જ મળ્યા. તો xi શું હોઈ શકે છે? કાં તો આના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં હશે અથવા તો આ બેમાંથી અલગ હશે. સો નાવ xi ઇક્વલ ટુ x1 પ્લસ x2 બાય 2. જો xi સોલ્યુશન x1 પ્લસ x2 બાય 2 હોય તો xi ઇઝ અ કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઓફ x1 અને x2 થશે. એન્ડ xi x1 અહીં x1 છે, ઓકે, x1 ડઝ નોટ ઇક્વલ ટુ xi, x2 ડઝ નોટ ઇક્વલ ટુ xi. x1 xi નહીં હોય, x2 xi નહીં થાય, x2 પણ નહીં થાય. તો xi શું થઈ જશે? નોટ ઓફ વર્ટેક્સ. કારણ કે જો x1 આપણી પાસે કેટલા છે? 2 સોલ્યુશન છે. તો એમાંથી xi x1 ના થાય, x2 ના થાય તો xi વર્ટેક્સ એટલે એનો વેક્ટર અથવા તો બિંદુ એ એસએફનું નોટ ઓફ વર્ટેક્સ થઈ જાય. આ તો કોન્ટ્રાડિક્શન થઈ ગયું. કેમ? આપણે xi તો શું લઈને આવ્યા હતા? વર્ટેક્સ ઓફ એસએફ લઈને આવ્યા હતા. તો બિકોઝ xi ઇઝ અ વર્ટેક્સ ઓફ એસએફ, હવે કોન્ટ્રાડિક્શન મળી જાય છે. માટે આપણે શું ધારીને આવ્યા હતા કે આર ઇઝ ગ્રેટર દેન એમ લઈએ તો એ પોસિબલ છે નહીં. માટે હવે સપોઝિશન આર ઇઝ ગ્રેટર દેન એમ ઇઝ રોંગ. તો ઓલવેઝ શું હોઈ શકે? આર ઇઝ અ લેસ દેન ઇક્વલ ટુ એમ. અને આર ઇઝ લેસ દેન ઇક્વલ ટુ એમ હોય તો ભાઈ એસએફ એ શું કેવું છે? એના બધા જ વર્ટેક્સ ઓફ એસએફ શું હોય? કાયમી માટે બેઝિક ફેસિબલ સોલ્યુશન હોય. માટે xi ઇઝ અ બેઝિક ફેસિબલ સોલ્યુશન. thus vertex of SF is a basic feasible solution. vertex of SF શું થશે? બેઝિક ફેસિબલ સોલ્યુશન થશે. ઓકે, નેક્સ્ટ ઘણી વખત પૂછાયેલો થિયરમ
પ્રૂવ ધેટ ધ ડ્યુઅલ ઓફ ધ ડ્યુઅલ ઇઝ પ્રિમલ. હવે આ લેક્ચર જોતા પહેલાં અથવા તો આ થિયરમ હું તમને સમજાવું એની પહેલાં આપણે જ્યારે યુનિટ 3માં ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ ભણ્યા ત્યારે એના પહેલાં મેં તમારે કોઈપણ એલપીપી પ્રોબ્લેમને ડ્યુઅલ ફોર્મમાં એટલે કે પ્રિમલ પ્રોબ્લેમને ડ્યુઅલ ફોર્મમાં ડ્યુઆલિટી ફોર્મમાં કન્વર્ટ કરતા શીખવાડી દો. બરાબર છે. એ પહેલાં તમે ચેક કરી લેજો. હવે તમે શું ચેક કરવાનું છે એમાં તો તમારે એનો જ એક્ઝામ્પલ તમારે પરથી કરવાનું. તમને મેં એક એલપીપી પ્રોબ્લેમ આપેલો હતો, ત્યાં આગળ 2-3 એક્ઝામ્પલ આપણે જોયા હતા. એને આપણે શેમાં કન્વર્ટ કરી દીધા? ડ્યુઆલિટીમાં કન્વર્ટ કરી દીધા. તો ફરીથી આપણે એના જેવું શું મળ્યું હતું? ન્યૂ લિનિયર પ્રોગ્રામ મળ્યો હતો. બરાબર છે. તો આપણે જે ગીવન હતું એને આપણે શું કહેતા હતા? પ્રિમલ પ્રોબ્લેમ કહેતા હતા. અને આને શું કહેતા હતા? ન્યૂ ડ્યુઆલિટી પ્રોબ્લેમ કહેતા હતા. બરાબર છે. આ થિયરમ એવું કહે છે ડ્યુઅલ ઓફ ધ ડ્યુઅલ ઇઝ પ્રિમલ. એટલે કે હવે જે આપણને ફરીને પ્રોબ્લેમ મળ્યો નવો, એ પ્રોબ્લેમને ફરીને આપણે ડ્યુઆલિટી ફાઇન્ડ કરીએ, ફરીને ડ્યુઅલ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આપણને જે નવું એલપીપી પ્રોબ્લેમ મળે એ આપણને આ પ્રોબ્લેમ અને જે આપણો પ્રિમલ પ્રોબ્લેમ હોય એ બંને ઇક્વલ જ હોય. બંને કેવું હોય? ઇક્વલ હોય. એટલે કે તમારે એક્ઝામ્પલ ગણવાનું રહે. એક એલપીપી પ્રોબ્લેમનો આપણે ડ્યુઅલ પ્રોબ્લેમમાં કન્વર્ટ કરે શીખવાડી દો. એ જે જવાબ આવે એને ફરીને તમે ડ્યુઅલ પ્રોબ્લેમમાં કન્વર્ટ કરો તો શું આ આન્સર અને આપણો પ્રિમલ પ્રોબ્લેમ એ બંને ઇક્વલ આવે છે? ને ઓલવેઝ શું આવશે? ઇક્વલ જ આવશે. એ તમારા માટે હોમવર્ક એક્ઝામ્પલ. તમે આપણે ડ્યુઆલિટી કરતાં શીખ્યા હતા એમ ના ફાવે તો એ એક્ઝામ્પલ વિડીયો ફરીને જોઈ લેજો એટલે સમજણ પડી જશે. સહેલું હતું. તો આ થિયરમ એ જ કહેવા માગે છે, ફક્ત એને મેથેમેટિકલ સ્ટેપ પ્રૂવ કરી દઈએ. કન્સિડર ધ પ્રિમલ પ્રોબ્લેમ મિનિમાઇઝ ZX ઇક્વલ ટુ CX અને સબ્જેક્ટ ટુ કન્સિડર આપેલા છે AX ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ B. વેર A ઇઝ એ M ક્રોસ N મેટ્રિક્સ. હવે આપણે જે સબ્જેક્ટ ટુ કન્સિડર આપેલા હોય એના કોઓફિશિયન્ટ લઈને આપણે મેટ્રિક્સ બનાવ્યો છે. M ક્રોસ N મેટ્રિક્સ B ટ્રાન્સપોઝ બિલોંગ્સ ટુ E રેઝ ટુ M and C and X transpose belongs to E raised to M. Apply the transformation rules. The dual problem શું મળશે આપણે? મિનિમાઇઝ ટુ મેક્સિમાઇઝ ZY ઇક્વલ ટુ B ટ્રાન્સપોઝ Y. એટલે કે જે આપણે અહીંયા આગળ બીજે હતા એ આના શું થઈ જશે? વેરિયેબલના કોઓફિશિયન્ટ થઈ જશે. જે વેરિયેબલના કોઓફિશિયન્ટ હતા એ આપણા શું થઈ જશે? બીજે થઈ જશે. એન્ડ અહીંયા આપણે નવો મેટ્રિક્સ મળશે. એનો શું હશે? ટ્રાન્સપોઝ હશે. તો કે A ટ્રાન્સપોઝ Y. જે મળ્યું ઇક્વેશન નંબર 2 એ આપણું પ્રિમલ પ્રોબ્લેમનું ડ્યુઆલિટી ફોર્મ મળ્યું. આને ફરીને કરીએ. ધીસ ડ્યુઅલ પ્રોબ્લેમ કેન બી ઓલ્સો રિટર્ન એઝ, અને ફરીને આપણે લખી શકીએ છીએ મેક્સિમાઇઝનું મિનિમાઇઝ Z સ્ટાર Y, એટલે કે માઇનસ ZY માઇનસ Z સ્ટાર Y માઇનસ B ટ્રાન્સપોઝ Y. સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટને ફરીને લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ટાઈપ કરવા હોય તો માઇનસ વડે મલ્ટીપલ કરી દઈએ તો માઇનસ A ટ્રાન્સપોઝ Y ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ C ટ્રાન્સપોઝ Y ઇઝ ગ્રેટર ધેન 0. એટલે કે Z સ્ટાર Y બનશે માઇનસ ZY થઈ ગયું. ઇફ વી કન્સિડર LP પ્રોબ્લેમ 3 એઝ પ્રિમલ, જો આપણે ફરીને પ્રિમલ કરીએ then its dual can be constructed by considering X as the dual variable. Thus we have. હવે જો આપણે નવો પ્રોબ્લેમ મળે એને ફરીથી પ્રિમલ પ્રોબ્લેમ કાઢી દઈએ અને ફરીથી આપણે ડ્યુઅલ વેરિયેબલમાં કન્વર્ટ કરીએ. એ જ જે આપણે એક્સ હતું એ એક્સ લઈને તો ફરીથી આપણે પ્રોબ્લેમ શું મળશે? મેક્સિમાઇઝ ZX સ્ટાર ઇક્વલ ટુ માઇનસ C ટ્રાન્સપોઝ એક્સ ઇક્વલ ટુ કે માઇનસ CX, અને સબ્જેક્ટ ટુ કન્સિડર મળશે માઇનસ A ટ્રાન્સપોઝ એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ B ટ્રાન્સપોઝ, એટલે કે માઇનસ AX ઇક્વલ ટુ માઇનસ B વેર X ઇઝ ગ્રેટર ધેન 0. તો ઇક્વેશન 4 છે. ઇક્વેશન 4 અને ઇક્વેશન 1 એ બંને શું કરશે? એક જ રિપ્રેઝન્ટ કરશે પ્રોબ્લેમ. બટ LP પ્રોબ્લેમ 4 ઇઝ આઇડેન્ટિકલ ટુ ગિવન પ્રિમલ પ્રોબ્લેમ 1. ધીસ કમ્પ્લીટ ધ પ્રૂફ ઓફ થિયરમ. એટલે આપણે શું મળી જશે? ફરીને તેનો એ જ પ્રોબ્લેમ મળી જશે. ઇક્વેશન 1ને આપણે શું કર્યું? પ્રિમલ પ્રોબ્લેમમાં કન્વર્ટ કર્યું. એ મેક્સિમાઇઝ મળ્યું અને ફરીથી મિનિમાઇઝ કન્વર્ટ કર્યું. એનું ફરીથી ડ્યુઅલ ફોર્મ શોધ્યું. તો ઇક્વેશન 4 અને ઇક્વેશન 1 એ બંને શું કરે છે? એક જ થિયરમ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર છે. તો આ ઘણી વખત થિયરમ પૂછાયેલો છે. ડ્યુઅલ ઓફ ધ ડ્યુઅલ ઇઝ ધ પ્રિમલ પ્રોબ્લેમ. આ મેં 3-4 થિયરમ ચલાવ્યા
એ વારંવાર પૂછાયેલા હોય છે તમારે. ને આ લેક્ચર સાથે આપણો સિલેબસ પૂરો કરીએ છીએ. એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ CCMT 504 પેપર એક્ઝામ. ઓકે.